નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી ગોપાલક સમૂહ લગ્ન સમિતિ રાજકોટ 62 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. 27મો સમૂહ લગ્ન ઉત્સવ આયોજિત. તારીખ 4/2/2025 મંગળવારના રોજ શુભ લગ્ન સ્થળ 9 150 ફૂટ રિંગ રોડ રાજકોટ, પરસાણા ચોક, જૂનો કણકોટ માર્ગ રાજકોટ. વંદનીય સંતોશ્રીની હાજરી અપાશે. 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી સંત શ્રી ઘનશ્યામપુરી બાપુ, ગોરી શ્રી શિવપુરી બાપુ, જાજવડા થરા. રાજકોટ સમૂહ લગ્ન સમિતિના આગેવાન શ્રી પ્રમુખ શ્રી લીંબાભાઈ માટિયા, હીરાભાઈ બાંભા, ભીખાભાઈ પડસારિયા, રાજુભાઈ જુંજા, બીજલભાઈ ટારિયા, નાગજીભાઈ ગોલતર, રણજીતભાઈ મુંધવા. બ્યુરો ચીફ અમિતેન ગોલતર, NN ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. રાજકોટ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા 87મો સમૂહ લગ્ન જ્યારે આયોજન કરેલ છે, ત્યારે 65 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છીએ. ત્યારે તડામાર તૈયારી સમાજના ગરીબ ગાદીપતિ એવા સંપૂર્ણ તૈયારી થઈ છે. તમે જોઈ શકો છો જ્યાં દીકરી પ્રભુતામાં પગલાં માંડે છે ત્યારે તેની સુવિધા બધી આ ચોરીનો મંડપ છે. અને જોતા છો ત્યાં સુધી લાઈન લાંબી છે. બધી વિશાળ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો જમણવારની સુવિધા જેન્ટ્સ માટે અલગ વિભાગ છે. સામે તમે જોઈ રહ્યા છો તો લેડીઝનો અલગ વિભાગ છે. 27મો 62 દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે આપણે જોડાઈ ચૂક્યા છીએ રાજકોટ સમૂહ લગ્ન સમિતિના સભ્ય સાથે. રાજુભાઈ ગુંજા, તમે શું કહેવા માંગો છો સમૂહ લગ્ન વિશે? રાજકોટની વાત કરીએ તો છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ગોપાલક સમૂહ લગ્ન સેવા સમિતિ અને ખાસ કરી અને અત્યાર સુધીમાં 2540 દીકરીઓ રાજકોટમાંથી પરણાઈ છે. અને આ વખતે 62 દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાવાની છે. સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓના સહયોગથી આ સમૂહ લગ્નનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો અમારે કમભાઈ જેવા બુઝુર્ગ આગેવાનો સમાજમાં આજે પણ સેવા આપી રહ્યા છે, એ અમારા માટે ખરેખર ગૌરવની વાત કહેવાય. અને આ સમૂહ લગ્નમાં અમારે 25થી વધુ સભ્યો છે. અમારા દિનેશભાઈ, પરવાભાઈ ટોળિયા અને માર્ગદર્શન હેઠળ હીરાભાઈ બાગવા અને નારાયણભાઈ માર્ગદર્શન હેઠળ ટીમ કામ કરી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો સમૂહ લગ્નને કારણે સમાજને ઘણો બધો આર્થિક ફાયદો થયો છે. સમૂહ લગ્નનું કાર્ય જે છે ઓછા ખર્ચે વધુ સારું કાર્ય થાય એને જ સમૂહ લગ્ન કહેવાય. અને અમે એ પરંપરા જાળવી રાખી છે. અમે કોઈ પર્યાવરણમાં એક લિમિટ જ રાખી છે કે નહીં કોઈ સારી મોટી મોટી વસ્તુઓ લઈ ખોટા ખર્ચા કરવા એવું નહીં. જે દીકરીઓને જરૂરિયાતમંદ વસ્તુ જરૂરિયાતની છે એ જરૂરિયાતની વસ્તુઓ અમે આપીએ છીએ અને એને કારણે જ અમારું આ સમૂહ લગ્ન ટકી રહ્યો છે. આવતીકાલે 62 દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડે ત્યારે અમારા સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ પધારવાના છે. બીજા પણ સંતો મહંતો અને શ્રેષ્ઠો પધારવાના છે. અને 20 સમાજના 1000થી વધુ લોકો એક જ સ્થળે પ્રસ્થાન કરે. 22મો સમૂહ લગ્ન પત્ની આ વર્ષે 27મો સમૂહ લગ્ન છે. 62 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાની છે. તે તૈયારીને આજે આખરી ઓપ આપવામાં છે. આવતીકાલે અહીંયા 62 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવામાં આવશે. અને અત્યાર લગીમાં 2500થી પ્લસ વધારે દીકરીઓ સમૂહ લગ્ન દ્વારા પરણાવી ચૂક્યા છે સમિતિ અને સમાજ. એનાથી એક સંગઠનની, એક શિક્ષણની, એક કુરિવાજની એક જાગૃતિ આવી છે. લોકો સમાજ સંગઠિત થયો છે. લોકોને ખોટા ખર્ચા, ખોટા દેખાડાથી બચત થઈ છે. આના કારણે ભરવાડ સમાજના શ્રેષ્ઠ દાતાઓ, સ્વયંસેવકો અને શ્રેષ્ઠીઓ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. બીજા પણ સંતો મહંતો અને શ્રેષ્ઠો પધારવાના છે. અને 20 સમાજના 1000થી વધુ લોકો એક જ સ્થળે પ્રસ્થાન કરે. તમે શું કહેવા? આ સમૂહ લગ્ન આખરી વખત છે. 62 દીકરીઓ પગલાં કરવા જઈ રહી છે. આ સમૂહ લગ્ન સમિતિ સમૂહ લગ્નને હિસાબે સંગઠન શિક્ષણ વ્યવસ્થિત વહીશો છે. અને એના બેન રેઠે અત્યારે એક બહુ સારા આખા સૌરાષ્ટ્રમાં એક આની સારો મેસેજ મળ્યો છે. સમૂહ લગ્ન હિસાબ સંગઠન સારું છે. નાગજીભાઈ ગોલતર આગળ જાણીએ છીએ સમૂહ લગ્નની તૈયારી ક્યાં પહોંચી? સમૂહ લગ્નનો અત્યારે આખરી ઓપ આપવામાં આવે છે. કાલે 4 તારીખ છે. કાલે પ્રભુતામાં 62 દીકરી પ્રભુતામાં પગલાં માંગશે. જ્યારે અમારા ધર્મગુરુ
ટોટલી ધર્મગુરુ અમારે જાડા વડા ગાદી, દ્વારકા ગાદી, મોરબી ગાદી, ટોટલી ગાદીના સંતો મંતો કાલે પધારશે દીકરીઓને આશીર્વચન આપવા માટે. અને અમારા સમૂહ લગ્નના આગેવાન શ્રીઓ ભાઈ દિનેશભાઈ ટોડિયાજી, અમારા નારણભાઈ બાંભવા, માર્ગદર્શક એવા જ ભીખાભાઈ પડારિયા અને હીરાભાઈ બાંભવા, બીજલભાઈ તારિયા, આ સૌ આગેવાનો નીચે નેજા હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. ત્યારે જોઈ શકો છો રસોડામાં તૈયારી થઈ રહી છે. કાલે 20,000 માણસોનું રસોડું થવા જઈ રહ્યું છે. શું કહેવા માંગો સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે સમાજની અંદર મોટા ફોન કરું 2 મિનિટમાં ફોન કરું. અમારા સમાજમાં તો જો ન કરે તો પ્લીઝ લગી ચાલુ કરી પણ એ દીકરીઓ આજે 18 વર્ષે પ્રભુતામાં પગલાં માંડી છે. મેઇન કારણ છે કે સમૂહ લગ્નથી એને કાંઈ ખર્ચો ઇનામ તમામ કર્યાવર